ભાવનગરમાં લકી 7ની ટીમ પણ પોલીસ આવી એટલે રમત ખતમ. ભાવનગરના જવાહર મેદાનમાં કેટલાક શખ્સોએ વિચાર્યું કે આજે તો નસીબ અજમાવી લઈએ. નવા ગુરુદ્વારા સામે ખુલ્લી જગ્યામાં 4 ભાઈઓ અને 3 બહેનો મળી ગંજી પતાની ગેમ શરૂ કરી. બધાને લાગ્યું હશે કે આજે તો કાર્ડમાં લકી હેન્ડ આવશે અને ખિસ્સા ભારે થશે. પણ ખેલ ચાલુ હતો એટલામાં પોલીસની એન્ટ્રી થઈ ગઈ. પોલીસને જોઈને ખેલાડીઓના ચહેરા પરના સ્માઇલ સીધા સાયલેન્ટ મોડમાં જઈ ગયા. પોલીસે સ્થળ પર જ સાતેયને રંગે હાથ ઝડપી લીધા અને તપાસ કરતા તેમની પાસેથી કુલ ₹16,750 રોકડ અને ગંજી પતાના પાના મળી આવ્યા. એટલે કાર્ડની ગેમ બંધ થઈ ગઈ અને હવે કાનૂની ગેમ શરૂ થઈ ગઈ. હવે સ્થિતિ એવી બની કે જે લોકો એકબીજાને કહેતા હતા કે હું જીત્યો તું હાર્યો, તેઓ હવે પોલીસ સ્ટેશનમાં બેઠા વિચારે છે કે આ રમતમાં તો બધા જ હારી ગયા. નીલમબાગ પોલીસે તમામ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણ સવારીની 5 પાવતી ચાલુ ફોનની 8 દંડ 1900 નાદીમાં પડી ન જતો ભાઈ.